અમેરિકામાં FTXના સંસ્થાપક સેમ બેન્કમેન ફ્રાઇડને જજે 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઇડ પર તેની કંપની FTX દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે $8 અબજ છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ હતી. પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઇતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી. મનહટન ડિસ્ટ્રિક્ટ જજ લુઇસ કપલાને સુનાવણી દરમિયાન બેન્કમેન ફ્રાઇડના એ દાવાને ફગાવી દીધા હતા કે FTXના ગ્રાહકોએ નાણાં ગુમાવ્યા નથી અને તેના સામે ખોટી સાક્ષીઓ પૂરવામાં આવી હતી. જ્યુરીએ બેન્કમેનને FTXના 2022ના પતન સંબંધિત 7 છેતરપિંડી અને કાવતરાના કેસમાં દોષિત ઠેરાવ્યો હતો, જે બાદ તેને ફાંસીની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.